વાત કરી રહ્યા છીએ નવસારી જિલ્લામાં જળ પ્રલય હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા। પૂર્ણા નદીના પાણી નવસારીમાં ઘૂસી ગયા છે। પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી છે। એનડીઆરએફની ટીમ રેસ્ક્યુ માટે નવસારી પહોંચી। નવસારીમાં 10 ફૂટ સુધી પાણી ભરાયા છે। લોકો અને સુરક્ષિત જગ્યાએ જવા મજબૂર બન્યા છે। સતત પડી રહેલા ભારે વરસાદના કારણે નવસારીની આ સ્થિતિ થઈ છે। નવસારીની આ અવદશા જેના કારણે લોકો પરેશાન થયા છે। નવસારીનો શાંતાદેવી વિસ્તાર જેમાં લોકો હાલ કમરથી પણ ઉપર પાણી છે છતાં જવા માટે મજબૂર બન્યા છે। લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે। લોકોની ઘરવખરી પલળી ચૂકી છે। લોકોના હાલ બેહાલ બન્યા છે। અહીં કુદરત જાણે કે રૂઠી હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે। મેઘ મહેર નહીં પરંતુ મેઘ કહેર બનીને મેઘરાજા વરસ્યા હોય તેવા દ્રશ્યો નવસારીના શાંતાદેવી વિસ્તારના દ્રશ્યો છે। નવસારીમાં પૂર્ણા નદીનું વધતું જળસ્તર મુશ્કેલી વધારી રહ્યું છે। નવસારીના શાંતાદેવી વિસ્તારના લોકોનું સ્થળાંતર થઈ રહ્યું છે। ફ્લેટમાં રહેતા અનેક લોકો ઘરમાં પુરાઈને રહેવા મજબૂર બન્યા છે। દુકાનો અને ઘરમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો। પાણીમાં ફસાયેલા પશુઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે। ચાલો હું બોલવાનું ચાલુ કર। નવસારીમાં જે રીતે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારબાદ આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। ધ્વની જે હોસ્પિટલ છે તેમાં જે દર્દીઓ હતા તે દર્દીઓ ફસાયા હતા અને હાલમાં ફાયર વિભાગની જે ટીમ છે તે ટીમ દ્વારા તમામ જે દર્દીઓ છે તેને રેસ્ક્યુ ઓપરેશન કરીને બહાર કાઢવામાં આવી રહ્યા છે। આ તમામ જે દર્દીઓ છે તેમનું આજે ઓપરેશન હતું પરંતુ જે રીતે શાંતાદેવી રોડ જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો તેને કારણે આ જે તમામ જે દર્દીઓ છે તે પાણીમાં ફસાઈ ગયા હતા અને હાલમાં તમામ જે લોકો છે તે લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે। આ તમામ લોકો અંદર ફસાઈ ગયા હતા। આપણે જે મહિલા અને તેમનો જે બાળક છે તેમની સાથે વાંચીકમ જે અંદર ક્યાંથી ફસાયેલા શા માટે આવ્યા? ઓપરેશન માટે આવ્યા। છોકરાના ઓપરેશન માટે। તો અંદર શું પરિસ્થિતિ હતી? અંદર અમને સેફ બરાબર હતું, સગવડ બરાબર હતી અમારી। એટલે અંદર ફસાઈ ગયેલા હતા? હા, ફસાઈ ગયા। અમે ક્યાંથી આવ્યા હતા? કેટલો સમય ફસાયા? હા, 2 કલાક ઉપર થઈ ગયા છે। કેટ એટલા પાણી હતા પછી પાછા નીકળી ગયા, પાછા બહાર નીકળી ગયા, પાછા અંદર ઘૂસી ગયા કારણ કે બીક લાગે આ ઓપરેશન કરવા માટે છોકરાને। આપણે હા જરા કેટલા હજુ દર્દી છે અંદર? અંદર 2 દર્દીઓ આવી ગયા, ખાલી એ લોકો સાથે માણસ આવે છે સાથે। જી આપે જે રીતે જોયું તે રીતે જે દર્દી છે તેમનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। હજી પણ જે કર્મચારીઓ છે તે કર્મચારીઓ ફસાયા છે અને ફાયર વિભાગની જે ટીમ છે તે સતત રેસ્ક્યુ ઓપરેશન કરી રહી છે અને તમામ લોકોને બહાર સુરક્ષિત રીતે કાઢી રહી છે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, નવસારી। તો નવસારીમાં જે પ્રકારની સ્થિતિ છે તમે જુઓ, જળબંબાકાર જ્યાં સ્થળ છે ત્યાં જળ છે એ પ્રકારની સ્થિતિ અહીં ઉદ્ભવી છે। એક્સક્લુઝિવ કેટલીક તસવીરો સામે આવી છે। અમારા સંવાદદાતા સતત ત્યાંથી રિપોર્ટ આપી રહ્યા છે ક્યાં કયા પ્રકારની સ્થિતિ છે આ ટીવી સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે। તો સીધા જ જઈએ નવસારી જ્યાં અમારા સંવાદદાતા ચેતન ઉપસ્થિત છે અને જણાવી રહ્યા છે કે કયા પ્રકારની સ્થિતિ છે। ચેતન જોડાયા છે નવસારીથી। ચેતન, અત્યારે નવસારીમાં ધોધમાર વરસાદના કારણે જ્યાં પણ સ્થળ છે ત્યાં જળ છે આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। અત્યારે તમે જ્યાં છો તે વિસ્તારમાં કેવા હાલ છે? એનડીઆરએફની ટીમ ત્યાં સક્રિય થઈ છે, કયા પ્રકારની સ્થિતિ છે? જેના બિલકુલથી નવસારીમાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, શાંતાદેવી રોડના સીધા દ્રશ્યો છે જ્યાં ફાયર વિભાગ દ્વારા હાલમાં જે હોસ્પિટલમાં ફસાયેલા જે દર્દીઓ છે તેનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા। મહત્વની વાત છે કે જે રીતે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જે લોકજીવન છે તે ખોરવાઈ ગયું છે। લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે જે તંત્ર છે તે તંત્ર તેમની વારે નથી આવ્યું ત્યારે લોકોમાં રોષ જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો 5 થી 6 ફૂટ જેટલા જે પાણી છે તે લોકોના ઘરમાં ભરાઈ ગયા છે અને હજુ પાલિકા તેમની મદદે નથી આવ્યું ત્યારે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આપણી સાથે સ્થાનિક જોડાયા છે। જે શું પરિસ્થિતિ છે, તંત્ર કોઈ કામે લાગ્યું છે? અત્યારે લગી કોઈ તંત્ર કોઈ આવ્યું નથી। જે અત્યારે તમે જે તમારી સામે સમક્ષ જોઈ રહ્યા છો એ અત્યારે આવેલા છે અને એ લોકોએ રેસ્ક્યુ કરીને જે હોસ્પિટલમાંથી માણસોને કાઢેલા છે। અમે પોતે બી 4 માળે રહીએ છીએ પણ અત્યારે અમે અમારા ઘરે જઈ શકતા નથી કારણ કે અમારા ગળા સુધી પાણી ભરાયેલા છે તો અમે ઘરે નથી જઈ શકતા। અમારા બૈરી છોકરા બી ઘરે જ છે અને અત્યારે અમારે એટલી તકલીફ વેઠવી પડે છે કે અમે
અમારું મન જાણે છે અમે શું કરીએ એમ. જી હજી કોઈ સુવિધા આપવામાં આવી છે? કોઈ સુવિધા આવી નથી. આ લોકો ખાલી વાતો કરે છે કે ફૂડ પેકેટ મોકલશું, પેલું મોકલશું, કોઈની કાંઈ વસ્તુ હજી આવી નથી. અને લોકો કેટલા હૈયા ઠાળવે છે કે એ લોકોનું મન જાણે છે કે શું કરી છે. જી આપણે જે રીતે જોયું તે રીતે સવારથી આ રીતે પાણી ભરાયા છે, પરંતુ હજી પણ જે લોકો છે તે લોકોને સુવિધા નથી મળી રહી. હું કેમેરામેનને કહીશ કે જે દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરે. જે લોકો છે તે લોકો આ રીતે ઊભા રહ્યા છે, કારણ કે તેમના જે ઘર છે તે ઘરમાં 5 થી 6 ફૂટ જેટલા જે પાણી છે તે પાણી ભરાઈ ગયા છે, જેને કારણે જે લોકો છે તે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વારંવાર પાલિકાને બોલાવવામાં આવી હતી, તેમ છતાં પાલિકા આવી નથી. જી શું કહેશો કે કઈ રીતે પરિસ્થિતિ? કોઈ સેવા ટાઈમ પર નથી પહોંચી. આ તો કંટાળીને પેશન્ટના વાલિદ ગયા અને એ ફાયર ફાઇટરમાં જઈને આ બોટ મંગાવી અને એ લોકોના રિલેટિવને બહાર કાઢ્યા. ઓલરેડી અમારું ફેમિલી અંદર છે, અમે લોકો બહાર અટવાઈએ છીએ. મારું બિલ્ડિંગ 3જું પબ્લિક ઊભું છે, અમે લોકો હજી બહાર ઊભા છીએ, અટવાઈએ છીએ. કોઈ પાલિકાની સર્વિસ પહોંચતી નથી. કેટલા પાણી છે? પાણી છે લગભગ માથા ઉપરના. હાલમાં ઘરવકરીના સામાનને નુકસાન? ઘરવકરીના સામાનને ગ્રાઉન્ડ ફ્લોરવાળાને બધાને તકલીફ છે. એ લોકોનો બધાનો સામાન લગભગ બગડી ગયો છે. કેટલી દુકાનો અને ઘરો આવ્યા છે? અંદાજિત 50 થી 60 દુકાનો હશે. આ બે બિલ્ડિંગ થઈને સામેની 50 થી 60 દુકાન અને ગ્રાઉન્ડ ફ્લોરના ઘર ગણીએ તો લગભગ ઓછામાં ઓછા 35 થી 40 ઘર. આપણે જે રીતે જોયું તે રીતે 50 થી વધુ જે દુકાનો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ ઉપરાંત જે 35 થી વધુ જે ઘરો છે તે ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. સીધા દ્રશ્યો જોઈ શકો છો. વહેલી સવારથી જે પરિવાર છે તે આ રીતે ક્યાંક ફૂડ પેકેટની રાહ જોઈને બેઠું છે, પરંતુ હજુ સુધી જે તંત્ર અહીં પહોંચવું જોઈએ પરંતુ પહોંચ્યું નથી, જેને કારણે સ્થાનિક લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા હજી પણ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે પૂર્ણા નદીની જે જળ સપાટી છે તે સતત વધી રહી છે. હું બીજી તરફ દ્રશ્યો બતાવવા માંગીશ. જે વાહનો છે તે અહીં પાર્ક કરવામાં આવ્યા હતા, પરંતુ એકાએક જે રીતે પાણીનો ગ્રોથ અહીં જોવા મળ્યો હતો, ત્યારબાદ જે વાહનો છે તે વાહનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જે લોકો છે તે લોકો અહીં જોઈ રહ્યા છો, આખી જે બાઇક છે તે બાઇક પણ પાણીમાં તણાઈ ગઈ છે. લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ક્યાંક ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે આ જે પાણી છે તે પાણી ઓસરવા મળે, કે જેને કારણે લઈને જે ફરીથી જે જનજીવન છે તે ફરીથી શરૂ થઈ જાય અને રાબેતા મુજબ શરૂ થઈ જાય. જી જના. બિલકુલથી આભાર આપનો ચેતન, તમામ જાણકારી માટે. તો જે રીતની જે આ તસવીરો સામે આવી રહી છે, ફ્લેટમાં રહેતા લોકો છેલ્લી કેટલીક કલાકોથી ઘરમાં પુરાઈને રહેવા માટે મજબૂર બન્યા છે, કેમ કે બહાર નીચે જાય તો એટલું પાણી છે કે લોકોના હાલ બેહાલ બની ગયા છે. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને તો સ્થળાંતર કરવાની ફરજ પડી છે. નવસારીમાં પૂર્ણાનું રૌદ્ર રૂપ શહેરને તારાજી સર્જી રહ્યું છે. શહેરમાં પ્રવેશેલા પૂર્ણાના પાણી સતત વધી રહ્યા છે અને જે આ જળભરાવ જે છે એ શહેરના શાંતાદેવી રોડ વિસ્તારના પાછળનો ભાગ છે. અહીંથી જે રિંગ રોડ પણ છે અને આ જે વિસ્તાર જે છે એ સમગ્ર વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં પાણી દેખાય છે. સામે જે છે એ કામધેનુ એપાર્ટમેન્ટ સહિત જે શાંતાદેવીનો વિસ્તાર છે એ વિસ્તારમાં પાણી ભરાયા છે. જે એપાર્ટમેન્ટના જે પાર્કિંગ છે એમાં 7 થી 8 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે અને તેના કારણે લોકો જે છે એ એપાર્ટમેન્ટમાં ફસાયા છે. જેમને ઘણી જગ્યાએ જે લોકોને તકલીફ પડી રહી છે તો એમને રેસ્ક્યુ કરવા માટે એનડીઆરએફની ટીમ પણ અહીં બોલાવી લેવામાં આવી છે. બીજી તો વાત કરવામાં આવે તો હાલ આપણે જે છે એ કરોડોના ખર્ચે બનેલા આ રેલવે ઓવરબ્રિજ પર રેલવે ઓવરબ્રિજ એટલા માટે બન્યો હતો કે આ વિસ્તારમાં પાણી ભરાય તો પૂર્વમાંથી પશ્ચિમમાં અને પશ્ચિમમાંથી પૂર્વમાં આવતા લોકોને ફાયદો થઈ શકે, પરંતુ પાણી ભરાવાના કારણે આજે ઓવરબ્રિજ છે એ પણ નકામો બન્યો છે. આ ઓવરબ્રિજનો કોઈ ઉપયોગ નથી અને જે હેતુ માટે આ બ્રિજ બન્યો હતો એ હેતુ પૂરો નથી થતો, જેના કારણે કરોડો રૂપિયા જે છે એ પણ વેસ્ટ ગયા હોય એવી સ્થિતિ છે. ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી. અને હવે શહેર શતકની શરૂઆત કરીશું મહાનગરોની મોટી ખબરથી.